હું નિપુણ માકડ, વ્યવસાય વકીલાત. હું જ્યારે વકીલાતનો વ્યવસાય કરતો હતો 26મી જાન્યુઆરી 2001, ત્યારે વકીલાતના અભ્યાસની સાથે સાથે હું એક બ્રાસ પાર્ટની કંપનીમાં દરબારગઢ, કે જે કોટ વિસ્તાર તરીકે ઓળખાય છે, ગામમાં છે. ભુજનું અસ્તિત્વ 5 નાકા ને 6ઠી બારી એની અંદરનો જ વિસ્તાર હતો અને અમે એની અંદર જ રહેતા હતા અને હું એની અંદર એક બ્રાસ પાર્ટની કંપનીમાં જોબ કરતો હતો. બરાબર 8:45 જ્યારે અચાનક જ જે આ બધું પહેલી જ વાર જોયું, પહેલી જ વાર સાંભળ્યું ને પહેલી જ વાર જ્યારે અનુભવ્યું, ત્યારે શું કરવું શું ન કરવું એ એક બાજુ રાખીને તરત જ હું જે બિલ્ડિંગમાં હતો એ બિલ્ડિંગ પણ ખૂબ જ જૂનું અને જર્જરિત હતું. એટલે તરત જ અમે બધા નીચે ભાગ્યા અને ત્યાં નીચે આવીને જે માહોલ જોયો એના ઉપરથી એવું થયું કે કંઈક અઘટિત થયું છે. ને જેમ જેમ બધાએ નક્કી કર્યું કે બધા પોતપોતાના ઘરે જઈએ. જેમ આગળ આવ્યો ત્યાં દરબારગઢમાં મેં જોયું તો 2 માળના પૂરના એટલા બધા ઢગલા કે હું સ્થિતિ પામી ગયો કે અહીંયાથી હું જે વિસ્તારમાં રહું છું એ તો જૂના મકાનો અને કોટ વિસ્તાર છે. વર્ષો પહેલાં સોનીવાડ, પબુરાઈ ફર્યો, આશાપુરા મંદિર, પંચઅટડી જે કહેવાતું એ વિસ્તાર તળાવડી તરીકે ઓળખાતો અને ત્યાં બધા જ મકાનો જૂના અને ચૂનાના બાંધકામવાળા, એક એમાં કોલમ નહીં, બીમ નહીં અને જૂના સ્ટ્રક્ચરો. એટલે જેમ જેમ હું આગળ જતો ગયો તેમ ડેડ બોડીઓ અને ભાંગેલા તૂટેલા ખૂબ જ વ્યથિત લોકોને જોયા. એટલે પહેલાં તો એમ થયું કે આ લોકોને તરત જ ઉપાડીને સાઈડમાં બેસાડ્યા અને ઘાયલોને સારવારના પ્રયત્ન કરી જોયા. પણ પછી તો જોયું કે આ તો આભ ફાટ્યું છે. એટલે મારા એકનું કામ નથી, બીજા જે મારી સાથે 4-5 જણા પણ જોડાતા એ બધા પણ લોકોને એમને તરફડતા મૂકીને જ જતા રહેતા. કોઈ પાણી માગે તો પણ દઈ શકાય એવી પરિસ્થિતિ જ નથી. એટલે આ પરિસ્થિતિમાંથી ઝડપથી હું મારા ઘરે પહોંચ્યો. ત્યાં લગભગ અડધીથી પોણી કલાક મને લાગી ગઈ કે જે ચાલીને જતાં 1 મિનિટ લાગે, આ કાટમાળમાંથી જતાં અડધાથી પોણો કલાક જેટલો સમય લાગ્યો. અને ત્યાં જોયું તો મારો પરિવાર પણ સંપૂર્ણ એ કાટમાળમાં દટાયેલો હતો. અને એ રીતના કુદરતી ધાડીઓ બધી તૂટી કે અંદર શેપ એવા રહી ગયા કે અંદર બધા હતા સલામત. પણ મમ્મી પપ્પા સવારે દેવદર્શન ગયા હતા એટલે એ દરબારગઢ અને રામદુન ને આશાપુરાના રસ્તામાં ક્યાંક અટવાયેલા હતા. અને જોયું તો મારા મોટા બ્રધર અને મારા મામા એ જ મકાનમાં દટાયેલા હતા. એટલે મામા તો અંદર બાંકોરાને પાડીને બધું જોયું તો એક્સપાયર થઈ ગયા હતા. મોટા બ્રધર જે હતા એ હેવી ઇન્જુરી એમને થઈ હતી. શરીરના જમણા પગની અંદર 4 થી 5 હેવી ફ્રેક્ચર, જમણો હાથ, ડાબો પગ. પણ એ પણ રક્તદાતા હતા ને એટલું બધું લોહી શરીરમાંથી નીકળી ગયું પણ છતાં પણ એમણે 60 થી વધુ વાર રક્તદાન કરેલું હોવાના કારણે આ ચમત્કાર જ કહી શકાય કે જે માણસના શરીરમાં એક લોહીનું ટીપું નહોતું છતાં પણ એ માણસ જીવી શકે એવી કોઈ શક્યતાઓ જ નથી. છતાં કુદરતે એને જીવતો રાખ્યો. એટલે 1-1.5 કલાકમાં મેં લોકો સારને ભેગા કરીને પ્લાસ્ટિકના મીણિયામાં, જે જૂના જમાનામાં સિમેન્ટની ખાલીઓ થેલીઓ સીવીને બનાવતા, એમાં એની બોડી હેવી હતું, એમાં નાખીને 4-5 જણા એમ કરતે કરતે બારે લઈ આવ્યો. સોનીવાડમાંથી થોડાક બારે આવ્યા પણ હેવી બોડી અને આ કાટમાળના ઢગલા ઉપરથી આ ફ્રેક્ચરવાળા શરીરમાં કાંઈ કે હાલી ચાલી શકે એમ હતા નહીં, કોઈ સંજોગોમાં નીકળી શકાય એમ જ નહોતું. એટલે ત્યાં અડધા કલાકમાં જ ત્યાં BSF આર્મીના જવાનોએ એ આખા વિસ્તારમાંથી સલામત સ્થળે લોકોને બહાર નીકળી જવામાં મદદ કરી. હોમગાર્ડના જવાનો હતા. ભૂકંપ આવ્યો અને જવાનો આવ્યા, એ બે વચ્ચે કેટલો સમય હતો? હા, બહુ જ ઓછો સમય, માત્ર 20 થી 25 મિનિટના અરસામાં સ્થિતિ પામી જતા સરકારશ્રી તરફથી આ લોકોને જે કોટ વિસ્તારમાં અંદર જતા પણ એ લોકો રોકતા હતા. કોઈ લોકો અંદર જાય તો એ લોકોને પણ રોકતા હતા કે ભાઈ જરૂર ન હોય તો તમે ન જાઓ, કારણ કે અંદર પરિસ્થિતિ બહુ ખરાબ છે, તમારા પરિવારને અંતે તમે અહીંયા સેફ રહો, અમે જઈએ છીએ ને કાઢીએ છીએ. પછી BSFના કાર્યકર્તાઓ એ રીતે બારે કાઢાવ્યા. જૂની જ્યુબિલી હોસ્પિટલ, આયુર્વેદિક હોસ્પિટલ સુધી તો હું લઈ આવ્યો, પણ ત્યાંથી પછી ક્યાં સારવાર, ક્યાં હોસ્પિટલ અને કેમ લઈ જવું કોઈ કલ્પના જ નહીં. એટલે GK જનરલ હોસ્પિટલ સાંભળીએ આપણે તો. એટલે એક હાથલારી જૂના પોલીસ સ્ટેશન પાસે ત્યાં પડેલી હતી, કોકે પાર્ક કરેલી રાત્રે. એ હાથલારી પૂછ્યા વગર લઈ આવ્યો, એમાં શરીર નાખી ઘાયલ વ્યક્તિનું, મારા મોટા બ્રધરનું હાથલારીથી લઈને જતો હતો. પણ એ હાથલારી તૂટેલી હશે એટલે જ કોકે પાર્ક કરેલી હશે, મને અભ્યાસ નહીં બહુ.
એટલે હાથલારીના પૈડા તૂટતા ગયા, જેમ જેમ હું આગળ જતો ગયો એમ તૂટતા ગયા. હું દોરીથી બાંધતો ગયો અને ગમે તેમ કરીને ખેંગાર પાર્ક સુધી આવ્યો, કારણ કે ફરીને આવવું પડે બધો રસ્તો બધો. ખેંગાર પાર્ક પાસે આવ્યા ત્યારે સમાચાર મળ્યા કે જ્યુબિલી ગ્રાઉન્ડની અંદર સરકારે તાત્કાલિક હંગામી હોસ્પિટલ ચાલુ કરી છે. એટલે જ્યુબિલી ગ્રાઉન્ડ સુધી ગમે તેમ હાથલારીને ગમે તેમ કરીને પહોંચાડી. કુદરતી ત્યાં ડૉક્ટરો મંડપ બંધાઈ ગયા હતા, પણ જેમ જેમ સમય જતો આવે તેમ અસંખ્ય પેશન્ટો અને સિવિયર પેશન્ટો કે જેના હાથ પગ અનેક ફ્રેક્ચરો હોય, તૂટી ગયા હોય, કોઈ વિકલ્પ નહીં, ડેડ બોડીઓ, લાશો જ્યુબિલી ગ્રાઉન્ડમાં ખડકલા રાતના 7-7:30 સુધી બધા થઈ ગયા. 7-7:30 સુધી તો હજી કલેક્ટરે બધું તૈયારી કરી, મેડિકલ સામાન, ડૉક્ટરોની ટીમ, મંડપ, પાણીની વ્યવસ્થા. અને રાત્રે ખૂબ ઠંડી, અત્યારે જેટલી પણ ઠંડી જે છે ને એવી ને એવી ઠંડી રાત્રે. એટલે શું કરવું, આવી ઠંડીમાં ઘરેથી પહેરેલે કપડે નીકળ્યા છે. પણ મને બરાબર યાદ છે રતનાલ, સાપેડા અને ત્યાં ગામડાઓમાંથી આયર કોમ્યુનિટીના મિત્રો ખટારા ભરી ભરીને ગોદડાઓ, પોતાના ઘરે જૂના જે ગોદડાઓ હોય, નવા હોય, વાપરવાના હોય, જે આપણે સંગ્રહ કરતા હોય કે આપણે કામ આવે, તો આવા ગોદડાઓના ખટારા ભરી અને દરેકને એક એક જણ દીઠ લાઇનમાં વિતરણ કરતા હતા. અને સ્વામિનારાયણ મંદિર તરફથી પણ અલ્પાહારની વ્યવસ્થા તરત જ રાત્રે ગરમા ગરમ બધા માટે કરવામાં આવી. અને કહી શકાય ને કે એક હૂંફ મળી. પણ પ્રકૃતિને પણ જ્યારે પીડા થઈ હશે ત્યારે એણે પડખું ફેરવવાનું ઈચ્છા કરી હશે. કારણ કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે નદીઓ સુકાતી જાય છે, પર્વતો કપાતા જાય છે, ખોદકામ જ્યાંથી પણ ખનિજ મળે પર્વતોની અંદર ચાલુ જ છે 24 કલાક. પાણીની જોઈએ તો પ્રદૂષણ છે, પ્લાસ્ટિક છે. એટલે આ બધું પ્રકૃતિએ નવસર્જનની ઈચ્છા કરી તો માનવની હેસિયત નથી કે એને રોકી શકે. આજની પણ પરિસ્થિતિ જોઈએ ને તો આજે પણ જે કોટ વિસ્તારમાં જૂના મકાનો હતા એની અંદર જે ફેરફાર થયા, પડી ગયા પછી જે ધ્વસ્ત થતા આવ્યા, તો સરકારશ્રીએ જે નિયમ બનાવ્યો 60-40, 60 ચોરસ મીટરમાં બાંધકામ કરો, 40 મીટર ખુલ્લું મૂકો કે જેથી તમે આવો કોઈક બનાવ બને તો ભાગી શકો. પણ 60-40 પ્રમાણે બન્યા, પણ આજે 20 વર્ષે પાછું એમાં 40 મીટરમાં માણસો ઓટલા બનાવવાના ચાલુ કરી દીધા, આગળ કોલમ નાખીને પતરા ચાલુ કરી દીધા, પાછળ દબાણ કરવાનું. એટલે જે ગીચ વિસ્તાર જે છે આજે પાછું ભુજ એટલું ને એટલું ગીચ થતું જાય છે. અને વર્તમાનમાં ગઈકાલે પણ જે તિબેટ ચીન બોર્ડર ઉપર નેપાળમાં જે આંચકા આવ્યા છે, આ ફોલ્ટ લાઇન સક્રિય છે, કચ્છ પણ ઝોન 5માં છે, ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ થઈ શકે છે. એટલે આપણે ખાસ તો અત્યારે સ્ટ્રક્ચર બાંધકામ, બિનજરૂરી દબાણ ટાળવા જોઈએ, ગમે તેવા શેડ ટાળવા જોઈએ, અને જેથી જે આ પરિસ્થિતિમાં આપણે ન આવીએ અને કદાચ કોઈ પણ એવી પરિસ્થિતિ થાય ને તો આપણે બચી શકીએ.